આના પહેલાના વિડીયોમાં આપણે આ ડ્રેસનું કટિંગ જોયેલું હતું. હવે આજના વિડીયોમાં આપણે આનું સિલાઈ જોશું. તો સિલાઈમાં સૌથી પહેલાં તો એક વસ્તુ મેં આમાં જોઈ કે આમાં જે લંબાઈ છે એ લાંબા ટૂંકી છે. અહીંયાથી આપણે બરાબર રાખેલા છે બંને ડ્રેસ. તો ઉપરના ભાગ પર જોઈએ તો પાછળનો ભાગ આમાં થોડો લાંબો છે અને આગળનો ટૂંકો છે. તો આપણે જો કોલરમાં કટિંગ કરીએ છીએ લાંબા ટૂંકું એ ટાઈપનું છે. તો આમાં શું કરશું કે પાછળનો ભાગ અહીંથી કટિંગ કરી નાખશું આગળના હિસાબે. તો અસ્તરની ઉપર રાખીને મેં જોયું તો પાછળના ભાગમાં બહુ જોઈન્ટ આવતો નથી એમ રાખવાથી. અને આગળના ભાગમાં પણ એવું લાગશે તો થોડીક લંબાઈ આટલી ટૂંકી કરી નાખશું. થોડું ગળું ઊંચું આવશે તો ચાલશે, પણ બહુ મોટો જોઈન્ટ એમાં સારો નહીં લાગે. અને જોઈન્ટ ના આવતો હોય એવી ટ્રાય કરશું. અને એના પછી હવે આને બંનેને આપણે અસ્તરની સાથે ચોંટાડી લેવાનું છે. અને એ થઈ ગયા પછી આપણે સૌથી પહેલાં તો આગળના ગળાનું જ જોવાનું છે કે આગળનું ગળું કેમ બનાવવાનું છે. તો આગળનું ગળું કેમ બનાવશું આપણે એ આપણે ચોંટાડ્યા પછી જોશું. તો એક વખત આપણે આને ઉપર રાખી અને ગળું કટિંગ કરવું હોય તો કરી લઈએ. આટલું આવી રીતે ઉપર રાખી અને આ સાઈડમાંથી આપણે થોડું વધારે રાખેલું હતું કેમ કે આમાં સિલાઈ આવશે. આ રીતનું જે કટ છે એમ આગળ પણ કરવો પડશે અહીંયા મતલબ. તો આટલું થોડું ઉપર રાખી દઈએ આને. તો અહીંયા કટ આ જોઈન્ટ બિલકુલ નાનો થઈ જાય છે આગળના ભાગમાં, અને પાછળના ભાગમાં તો બિલકુલ જોઈન્ટ જ નહીં આવે. તો આગળનું જે ગળું છે એના હિસાબે આપણે એકવાર માર્કિંગ કરી લઈએ આને. આવી રીતનું છે. અને આપણે જે સિલાઈમાં લેવાના છે જેટલું કપડું એટલે દૂર એક માર્કિંગ કરી લેશું. તો અહીંયાથી આપણે ગોળાઈ કટિંગ કરી દેશું આની આગળના ગળાની. અને અત્યારે આને ઉપર રાખેલું છે આપણે લાંબુ, પણ અત્યારે કટિંગ નહીં કરીએ. કટિંગ આપણે સિલાઈ વખતે કરશું. અને અહીંયા સુધી આનો કટ છે. તો જ્યાં સુધી કટ છે એનાથી થોડું ઓછે સુધી આપણે આને વચ્ચેથી કટિંગ કરી દેશું. તો આટલું થઈ જાય એટલે હવે આપણે સૌથી પહેલાં ખાલી અસ્તરમાં ગળું બનાવી લેવાનું છે. તો આપણે ચાલો પહેલાં ગળું બનાવી લઈએ. તો હવે આપણે સૌથી પહેલાં તો આગળના અસ્તરમાં ગળું જ બનાવી લઈએ, પછી બીજું બધું ચોંટાડવાનું કરશું. તો આ મેન ભાગ છે અને હમણાં સાઈડમાં લઈ લઈએ. અને આ જે આપણું ગળું છે એ ગળાના માપથી અહીંથી ગળું કટિંગ કરી લેશું આપણે ગમે ત્યાંથી. અહીંયાથી આપણે વધારે કપડું છે મતલબ બધે આમાં ખાલી આ જે કટ છે એટલું કટવાળું જ કરવાનું છે. થોડું અહીંયાથી આપણે લાંબુ રાખી દઈએ અને આ જે ગોળાઈ છે એ ગોળાઈ કટિંગ કરી લેશું. તો આ ગોળાઈવાળું થઈ ગયું. અને આપણે જે સીધા કટ કરેલા છે એનું અલગથી કટિંગ કરશું કેમ કે એક સાથે કટિંગ થાય એમ નથી, કપડું થોડું ઓછું છે એટલા માટે. તો આ જે કપડું લાંબુ છે એમાંથી આ જે કિનારી છે એને કાઢી નાખશું. અને અહીંયાથી આપણે 3 ઇંચ જેવી પહોળી પટ્ટી કટિંગ કરી લેશું. આ 3 ઇંચની આસપાસ. આટલી બધી લાંબી તો જરૂરત નહીં પડે અત્યારે, ભલે હોય. આપણે આમ તો આ પૂરી આમ તો યુઝમાં આવી જશે. તો સૌથી પહેલાં આપણે આને આમ બેવડી વાળી અને મિડલનું એક માર્કિંગ કરી લેવાનું આવી રીતે, અથવા અંદાજે પણ કરીએ તો પણ ચાલે. આમાં એકદમ એક્ઝેક્ટ માપની જરૂરિયાત નથી. એના પછી આપણે જે પાછળના ભાગમાં ચેન નાખતા હોઈએ એમાં પટ્ટી કઈ રીતે મૂકીએ છીએ એવી જ રીતે મૂકવાની છે. તો આમાં આપણે જેટલું સિલાઈનું રાખેલું છે 5 ઇંચ એટલી જ સિલાઈ લેવાની છે, બહુ વધારે નથી લેવાની. અને આપણું આ જે માર્કિંગ છે એટલું જે મેન કપડું છે એમાં નીચે સુધી છે કટ. તો અહીંયા સુધી આપણે આમ પોઈન્ટવાળી ક્રોસ સિલાઈ લઈ લઈશું આમ ગોળાઈમાં. અને આ બાજુથી પણ સેમ પાછી એવી રીતે ગોળાઈમાં સિલાઈ લઈ અને 5 ઇંચ દૂર જવા દેશું કપડું. અને અહીંયાથી પછી બરાબર બંને રાખી અને છેલ્લે સુધી સિલાઈ લઈ લેવાની. એના પછી આ વચ્ચેથી કટ કરી દેવાનું જ્યાં સુધી આપણી સિલાઈ છે ત્યાં સુધી. જો આ રીતે કરેલું છે આમાં આપણે. હવે આમાં જે વધારાનું કપડું છે એને કટિંગ કરી દેવાનું. આ કપડું આપણે અહીંયાથી પટ્ટી જે કાઢી નાખેલી છે ત્યાં મૂકવામાં કામ આવશે. તો એના માટે રાખી દઈએ. હવે
આ જે ભાગ છે એને આપણે અહીંયા કિનારી ઉપર એક સિલાઈ લગાવી દેશું આખામાં. આ સિલાઈ લાગી જાય એટલે આપણે હવે વાળવા જેટલું કપડું રાખવાનું, બાકી બીજું બધું કટિંગ કરી દેવાનું. આ સિલાઈ લાગી જાય એટલે આપણે આવી રીતે વાળી અને પાકી સિલાઈ લગાવી દેવાની છે. આવી રીતે અડધા ઇંચ જેવી પટ્ટી રહેવા દેવાની, બાકી બીજું બધું વાળી દેવાનું. અને આ જે વધારાનું કપડું બચેલું હોય એને પછી કટિંગ કરી દેવાનું. હવે એક વખત આપણે આ જે મેન ભાગ છે એમાં જોઈ લઈએ પહેલા કે બરાબર છે કે કંઈ ઓછા વધુ છે. આ વધારે નીચે કટ ચાલ્યો ગયો હશે તો ચાલશે, પણ ઓછો કટ થયો હશે તો નહીં ચાલે. વધારે હશે તો આપણે એને મતલબ આવી રીતે ઉપર રાખશું તો પણ ચાલે એમ છે. તો થોડો વધારે નથી, માપનો જ છે, આમ તો બહુ કંઈ વધારે લાગતો નથી. તો આ થોડો નીચે કટ છે, બસ એટલો નીચે જાય તો ચાલે. ઊંચો ના થવો જોઈએ, નીચો થઈ જાય તો ચાલે. આ થઈ ગયું. હવે એના પછી સેમ આપણે આ જે ગળું કટિંગ કરેલું છે ગોળાઈવાળું એ બનાવી લેવાનું છે. તો એમાં આપણે પહેલાં જ આ વાળી દઈએ, આ ભાગ છે એને. કેમ કે આમાં બંને સાઈડની ગોળાઈ એક જેવી દેખાય, તો આપણે બનાવતી વખતે કટિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું કે કયો ભાગ આપણે નીચે રાખેલો અને કયો ઉપર. ઘણી વખત બંને સાઈડની ગોળાઈ ઓછા વધુ હોય, અહીંયા ભાગ વધારે છે, અહીંયા ઓછો છે, તો ગોળાઈમાં બી ફરક હોય, તો બરાબર થાય એના માટે ધ્યાન રાખવાનું. હવે અહીંયા પણ આપણે આ લગાવી અને એક સિલાઈ લગાવી દેવાની 5 ઇંચ દૂર જ. આપણે જેટલું મતલબ સિલાઈમાં રાખેલું છે આમાં કપડું એટલી દૂર એક સિલાઈ લગાવી દેવાની. હવે આમાં જ્યાં જ્યાં ગોળાઈ છે ત્યાં આપણે કટ લગાવી અને આમાં પણ પછી કિનારીની એક સિલાઈ લગાવવાની છે આપણે. આ કટ લાગી જાય એટલે એક કિનારીની સિલાઈ લગાવી દેવાની અહીંયાથી. આ સિલાઈ લાગી જાય એટલે આમાં પણ આવી રીતે આમ પાકી સિલાઈ લગાવી દેવાની છે આ વાળીને. તો આ આપણું ગળું બનીને રેડી છે. હવે સૌથી પહેલા આપણે આગળનો જે મેન ભાગ છે આનો એને ગળા સાથે જોઈન્ટ કરવાનો છે. તો આ ભાગને આમ સીધો રાખવાનો આપણે. હવે આ સીધું થઈ ગયું, આ ઉલટું. આમ બી આ જે માર્કિંગ છે આપણું એ ઉલટું છે. તો આ મેન ભાગ છે આપણો આગળનો. હવે એને જ્યાં આપણે ગળું બનાવેલું છે ગળા ટુ ગળા રાખી, એટલે આપણે જે બનાવેલું છે એ શું છે કે થોડુંક ઓછા વધુ હોઈ શકે, એકદમ એક્ઝેક્ટ આના માપથી હોય જ એવું ના બને. દરેક વખતે આમાં જે હોય એવું હોય આપણું. તો હવે આ જે ખૂણો છે એ ખૂણાથી ખૂણો રાખી મેળવી અને ગોળાઈ મેળવવાની એની ક્યાં બરાબર આવે છે. આટલું આપણે યાદ હોય તો લાંબુ રાખેલું છે કટિંગમાં, તો અહીંયાથી બરાબર આવે છે. તો આપણે આ જે ભાગ છે ત્યાંથી કિનારીની એક સિલાઈ લગાવી દેશું ગળામાં. અને આ જે ગોળાઈ છે, ગોળાઈ ટુ ગોળાઈ મળે એવું ધ્યાન રાખવાનું. જે કપડાને લૂઝ રાખવાની જરૂર પડે અને લૂઝ રાખવાનું, કોઈને ખેંચવાની જરૂર પડે તો ખેંચવાનું. મતલબ બહુ ક્રીઝ દેખાવવી ના જોઈએ, પણ હલકું હલકું. અને આમાં બેસી જવું જોઈએ એવી રીતે રાખવાનું. આવી રીતે આ ગળા સુધી બેસી ગયું. હવે અહીંયાથી આ જે સીધો કટ છે તે કટ ટુ કટ આમાં બરાબર રાખી. અસ્તરનું કપડું એક બહાર ના દેખાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અસ્તરનું કપડું અંદર ચાલ્યું જવું જોઈએ આવી રીતે. અને અસ્તરમાં સિલાઈ પણ આવવી જોઈએ, અસ્તર અને મેન કાપડમાં, એ પણ ધ્યાન રાખવાનું. આવી રીતે સિલાઈ લગાવતી જવાની. તો આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ બરાબર જ આવેલું છે આપણું. પોઈન્ટ કંઈ લાંબા ટૂંકવામાં થયો નથી. એક્ઝેક્ટ જેટલો આપણે પોઈન્ટ બનાવેલો ત્યાં જ આનો મેન પોઈન્ટ આવેલો છે, તો કંઈ પ્રોબ્લેમ નથી. આમાં જોઈ લેવાનું, જો અહીંયા આ થોડું લાંબા ટૂંકું છે તો બંને આ ભાગ લાંબા ટૂંકા હોય એના લીધે પણ બની શકે. આ ઉપરના ભાગને આપણે થોડો ખેંચીને રાખશું તો આ ઉપર બરાબર આવી જશે લગભગ. હા, બરાબર આવી ગયું. તો આ જે મેન કપડામાં જ્યારે ગળું બનેલું હશે ત્યારે લાંબા ટૂંકો પાર્ટ હશે, તો એના લીધે આવું બની શકે. તો કંઈ ટેન્શન લેવાનું નહીં. થોડું
अथवा तो जरूर लागे तो नीचे जरा क्रीज आवेली है तो खेचीने मूकेलू है तो बराबर थई गयुं। तो एवी रीते करी देवानुं। तो जो आपणुं आगळनुं गळुं बनी गयुं छे। हवे आने छे ने आपणे सिलाईथी अस्तरनी साथे जोईंट नहीं करवानुं। सिलाईथी जोईंट करवामां वधारे टाइम लागशे ने फिनिशिंग पण कदाच ओछुं आवे। એટલે જ્યાં સુધી ફેવિકોલથી ફાવતું હોય તો ફેવિકોલથી કરવાનું, ના ફાવતું હોય તો સિલાઈથી પણ ચાલશે। તો હવે આટલું બની ગયા પછી હવે શું છે કે આ જે ગળું છે એની આ સાઈડ પણ એક સિલાઈ આપણે લગાવી દેશું, જેથી કરીને ગળાનું ફિનિશિંગ એકદમ સારું થઈ જાય। કેમ કે આ ક્યાંકથી લૂઝ ટાઈટ આ ઉપસેલું ને એવું દેખાય છે તો લૂઝ ટાઈટ અથવા આપણે ખેંચેલું ને હોય એના હિસાબે હોય। तो आपणे एक सिलाई आ गळानी आ बाजू पण लगावी देवानी। अहींया केम के घणी बधी सिलाई छे ज तो आपणी एक्स्ट्रा सिलाई कहीं देखाशे नहीं, अथवा देखाशे तो ए आपणी डिजाइनमां भળી जशे। तो एना लीधे कई प्रॉब्लम नहीं। એટલે જ્યાં सिलाई आवेली होय दूर ત્યાં આપણે લગાવવાની ટ્રાય કરવાની। તો આવી રીતે આમાં જ્યાં સિલાઈ છે ત્યાં જ લગાવી દઈએ। હવે અહીંયા આપણે મિડલ છે તો એક વખત જોઈ લેવાનું કે આ આગળ પાછું આમ ના થઈ જાય। આ મિડલ ટુ મિડલ मળી જાય એવી રીતના સિલાઈ લગાવવાની। કેમ કે આમાં થોડું મિડલ આઘા પાછું છે તો આપણું ત્યાં પ્રેસનું મિડલ મળતું હોય ત્યાં લગાવી દેવાનું, વાંધો નહીં। આપણે કટિંગ વખતે જોયેલું કે આમાં કપડું ઓછા વધુ હતું એટલે મિડલ આઘા પાછું હતું થોડું। તો આપણે જ્યાં પ્રેસ લગાવીને મિડલ કરેલું હોય એમ મળી જવું જોઈએ। तो हवे आ आगळनुं गळुं आखुं रेडी छे। हवे आपणे आ आगळना अने पाछळना बंने भागने फेविकोलथी अस्तरनी साथे जोईंट करी लईए। तो आ पार्टने आवी रीते राखी एक वखत अने जोई लेवानुं अने पछी आटले आपणे आटलो जोईंट आवे छे तो अहींयाथी आपणे आने उपरथी ज आम तो लगावी चालू करी देवानी। अंदर कदाच क्रीज आवशे थोड़ी घणी अस्तरमां तो ए चालशे। तो आवी रीते જોઈ લેવાનું। અહીંયાથી આપણે અહીંયા સુધી આવી રીતના ક્રોસ જોઈન્ટ આવશે તો આટલું, અને કમરથી નીચે આપણે સાઈડ કટ સુધી જ આમાં આમ તો એ કરવાનું છે। તો આને જ્યાં સુધી ઉપર લઈ જઈ શકાય ત્યાં સુધી ટ્રાય કરવાની લઈ જવાની, તો આપણો એટલો જોઈન્ટ નાનો થઈ જાય। મેન અહીંથી કમર સુધીનું આપણે આ ચોંટાડી દઈએ। कमर सुधी चोंटी जाए पछी हवे आ कट सुधी ज आपणे चोंटाडवानुं छे, कटथी नीचे नथी जवानुं। तो आ जोई लेवानुं के केटलुं कपडुं ओछा वधु छे। अहींयाथी तो आ क्रॉस चाल्युं गयुं तो आ ओछा वधु थई गयुं। तो आपणे कटथी कमर सुधी आवी रीते बंने साइड करी देवानुं। अने आमां पण आपणे पछी अस्तरमां पण कट डायरेक्ट ज वाळवाना छे। तो ए हमणां पछी जोईए। आपणे आ जे बे पार्ट छे एने उल्टो करी देवानो આવી રીતે। તો આ કટ જ્યાંથી છે ત્યાંથી વાળી અને એક પ્રેસ લગાવી દેવાની। આ જે મેન કાપડ છે એના માપ ટુ માપ અહીંયા સુધીનું છે માપ। આ બીજી સાઈડ પણ આવી રીતે આટલું વાળી અને એક માર્કિંગ કરી દેવાનું અને જોઈ લેવાનું લૂઝ નથી રહેતું ને પાછું। પણ આપણે જ્યારે કટિંગ વખતે જેટલું કપડું રાખેલું હોય વાળવા માટેનું એટલું આવી રીતના વાળી અને પછી प्रेस लगावशो तो कई प्रॉब्लम नहीं आवे। आ चोंटी अने रेडी थई गयो छे। हवे आ जे अस्तरना मापथी ज्यां ज्यां वधारानुं कपडुं छे एने आपणे कटिंग करी नाखशुं आगळना भागमां, अने पाछळना भागमां तो कई प्रॉब्लम ज नथी। पाछळनो भाग तो सिम्पल ज छे એટલે આમાં પાછળ જોઈન્ટ નહીં આવે, આપણે પહેલા જ જોયેલું। तो आ बे जे कटका छे ए शोल्डर उपरथी अहींयाथी નીકળેલા છે, જે આપણે લંબાઈ આની લાંબી હતી એના માટે। પછી આ એક પટ્ટી છે પાછળનું ગળું જે બનેલું હતું એની છે, અને આ એક પટ્ટી છે આપણી એ જે આગળની પટ્ટીમાં લગાવેલું હતું ગળામાં પટ્ટી એ છે। તો આટલું કપડું છે અને હજી આપણે પાછળનું ગળું પણ કટિંગ કરી લઈએ તો એમાંથી બીજી કપડું વધશે, એમાંથી આપણે આગળના જોઈન્ટ કરશું। તો આમાં આ જે વર્ક છે અહીંયાથી જ દેખાય છે, આપણે અહીંયા સુધીનું વર્ક છે
તો જે વર્ક છે એની ઉપર સુધીનું આટલું આપણે ગળું નીચું ઉતારી દેશું. તો અહીંયાથી જોઈએ તો આ 2.5 ઇંચ જેવું છે તો ચાલશે, બાકી 2.5 3 ઇંચ સુધી ચાલે ગળું. તો અહીંયાથી આપણે આ ગોળાઈ આપી, આ પહોળાઈ ઓછી છે આની, પણ આગળના ગળામાં એટલી જ પહોળાઈ છે, એટલે આપણે આમાં પણ એટલી જ પહોળાઈ રાખવી પડશે. અને માર્કિંગ આપણે ગમે એવું કરીએ પણ કટિંગ વ્યવસ્થિત કરવાનું ગોળાઈમાં. અને અહીંયાથી એક કટ લગાવી દઈએ. તો આ એક કપડું આટલું બી બચેલું છે, તો આ બધામાંથી આપણે આગળના જોઈન્ટ કરી દેશું. ને આ જે આગળ ગળાની પટ્ટી છે એ ગળામાં જ લગાવી દેશું. તો આ પાછળનું ગળું આપણે કટિંગ કરીએ તો એની સાથે સાથે આપણે અસ્તરમાં એને કટિંગ કરીને પાછળનું ગળું બનાવી જ લઈએ. એના પછી આગળના ભાગમાં આપણે જોઈન્ટ લગાવીએ અને ગળું બનાવીએ. તો આ જે વધારાનું કપડું હોય આપણી પાસે એને આવી રીતે ડબલ રાખી અને પાછળના ભાગના જે ગળાનો શેપ હોય એ જ શેપમાં ગળાને કટિંગ કરી લઈએ અને ગળું બનાવી દઈએ પાછળનું. એટલે આપણો પાછળનો ભાગ રેડી થઈ જાય. પછી આપણો આગળનો ભાગ બની જશે ગળું અને જોઈન્ટ લાગીને. તો આપણે ડાયરેક્ટ શોલ્ડર જોઈન્ટ કરી અને બાંય લગાવી અને ફિટિંગ કરવાનું જ રહેશે. એટલે આમાં મેઇન કામ જે છે ગળાના જ છે. ગળું એકદમ વ્યવસ્થિત બની જાય પછી બહુ કામ બાકી નથી રહેતું, ફટાફટ બની જાય છે. તો પાછળનું ગળું તો આમાં સિમ્પલ જ છે, પણ આગળના ગળામાં થોડી વધારે માથાકૂટ કરવાની હતી. તો એમ તો આગળનું પણ બની જ ગયેલું છે, પણ થોડુંક કામ બાકી છે હજી એમાં. તો આપણે આ પાછળનું ગળું બન્યા પછી જોઈએ. તો આ કટિંગ થઈ જાય એટલે આને પણ આપણે વાળી દેવાનું. આવી રીતે વળી જાય એટલે હવે આને પણ આપણે આના ઉપર રાખી અને સિલાઈ લગાવી દેશું. અને એવું જરૂર લાગે તો આપણે આ બે અલગ છે, તો એક વખત અહીંયા ગળામાં પણ સિલાઈ લગાવવાની જરૂર લાગે તો લગાવી લેવાની, પણ આમાં તો કંઈ જરૂર નથી લાગતી, એકદમ વ્યવસ્થિત જ બેસી ગયેલું છે. હવે અહીંયા આ વચ્ચેનો ભાગ વચ્ચે એકદમ બરાબર રાખી મિડલનો, અને આ સ્ટાર્ટિંગથી ગળાને બનાવવાની શરૂઆત કરવાની. અહીંયાથી ગળું રાખી અને 5 ઇંચ દૂર સિલાઈ લગાવી દેવાની. આવી રીતના થઈ જાય એટલે હવે આને ગોળાઈમાં કટ લગાવી દેવાના, અંદરની સાઈડ જ્યાં ગોળાઈ હોય ત્યાં. અને આ કટ લાગી જાય એટલે આમાં પણ એક કિનારીની સિલાઈ લગાવી દેવાની છે. આવી રીતે કપડું રાખી અને જે એક્સ્ટ્રા કપડું આપણે ગળામાં મૂકેલું છે એ કપડા પર સિલાઈ લગાવી દેવાની. હવે આને આવી રીતે ફરીથી રાખીને જોઈ લેવાનું અને પાછળના ભાગના માપ ટુ માપ આ અસ્તર કટિંગ કરી દેવાનું. મતલબ જે એક્સ્ટ્રા આપણે આ જે લગાવેલું છે. તો આ પાછળનું ગળું બનીને રેડી છે. અત્યારે આમને આમ જ રહેવા દેવાનું, હવે આમાં કંઈ કરવાનું નથી અને સાઈડમાં મૂકી દઈએ. હવે આગળના ભાગમાં સૌથી પહેલાં તો આ જોઈન્ટ છે એ લગાવી લઈએ. તો આ બાજુનો જોઈન્ટ મોટો છે, આ બાજુનો થોડો નાનો છે. તો જે મોટો જોઈન્ટ છે ત્યાં આપણે આ ગળામાંથી નીકળેલું છે એ લગાવી દેશું. તો અહીંયા આ થઈ જશે બરાબર. અથવા આવી રીતે રાખીને જોઈ લઈએ. આ જે આડા ત્રાંસુ છે એને કટિંગ કરી અને સીધું કરી લઈએ સૌથી પહેલાં. અને અહીંયાથી આમ રાખી અને એક આમ સીધો જોઈન્ટ લગાવી દઈએ. આઈ થિંક લગભગ થઈ જવું જોઈએ. અહીંયા થોડું ઓછું પડે એવું લાગે પણ જોઈએ. એવું લાગે તો થોડી આમ ગોળાઈમાં સિલાઈ લગાવવી પડશે. આ એક સિલાઈ લગાવીને જ જોઈ લઈએ. આ થઈ જશે, વાંધો નહીં આવે. તો આમાં ડબલ અને ટ્રિપલ 2-3 સિલાઈ લગાવી દઈએ. આ ડબલ સિલાઈ થઈ ગઈ અને એક સિલાઈ આપણે આ બાજુ લગાવી દઈએ કિનારી ઉપર. તો આ એક જોઈન્ટ લાગી ગયો. હવે આને આવી રીતે રાખી અને પ્રેસ લગાવવાની હોય તો પ્રેસ લગાવી દેવાની, તો વધારે સારું બેસી જશે. એના પછી આવી રીતે સિલાઈ લગાવી દેવાની. અને જે વધારાનું કપડું છે એને અસ્તરના માપથી કટિંગ કરી દેશું આપણે. તો આમાં બહુ કંઈ જોઈન્ટ ખાસ દેખાશે નહીં, કેમ કે આટલું તો આપણું ફિટિંગમાં ચાલ્યું જશે અને આટલું આ બાંય લગાવવામાં ચાલ્યું જશે. તો આટલું જરાક જોઈન્ટ છે એ બી સાઈડમાં આવી જશે, તો કંઈ ખાસ દેખાવાનો છે નહીં જોઈન્ટ. આમ અત્યારે મોટો દેખાય છે પણ બન્યા પછી એટલો કંઈ ખાસ મોટો નહીં દેખાય. અને આ બીજી બાજુ આપણે આ ઉપર પાછળના ભાગમાં ઉપરથી જે બચેલું હતું કપડું એ જ જોઈન્ટમાં લગાવી દઈએ આવી રીતે. તો આટલું ખૂણામાં જરાક કપડું ઓછું પડેલું છે. આપણી પાસે આ કાપડ છે તો એનો બી એક જોઈન્ટ લગાવી જ દઈએ, બાકી ના લગાવીએ તો પણ ચાલે. તો અહીંયા બી એક લગાવી દઈશું આપણે. તો હવે આગળનું ગળું આ આટલું ખુલ્લું છે, ત્યાં અંદર આપણે આ પટ્ટી હતી એને પાછી લગાવવાની છે. તો આ પટ્ટી અને આ અસ્તર છે આપણું. તો આ અસ્તરની સાથે આને એક વખત તો પલટી કરી દેશું. આ નીચેની સાઈડથી એમનેમ રહેવા દેશું, કંઈ નહીં કરીએ.
मतलब અહીંયાથી આપણે 5 ઇંચ દૂર अस्तर નીચે રાખી અને સિલાઈ લગાવી દઈએ। ને અહીંયાથી ત્રણેય બાજુથી આપણે પલટી કરી દેશું, અહીંથી અહીંથી અને આ બાજુથી, અને નીચેના ભાગથી ખુલ્લું રાખશું। હવે આ અસ્તરને આ જે મેન કપડું છે એના માપથી કટિંગ કરી દેશું। હવે આને આપણે આ પલટી કરી લેવાની છે, તો ડિસમિસથી કરી લઈએ, કેમ કે પહોળું છે એટલે થઈ જશે। તો અહીંયા પરફેક્ટ ખૂણાની કંઈ જરૂરિયાત નથી, ખાલી પલટી થઈ જવું જોઈએ એટલું જરૂરી છે। તો આ પલટી થઈ જાય એટલે હવે કિનારી ઉપર ચારે બાજુ એક સિલાઈ લગાવી દઈએ આપણે। આ સિલાઈ લાગી જાય એટલે હવે આપણે ગળું જેટલું નીચું રાખવું હોય એટલું આને નીચે રાખવાનું। તો ઉપરથી થોડું આપણે આમ બી નાનું જ કરેલું છે, તો ગળું થોડું વધારે જ રાખવું પડશે। તો અહીંયાથી આપણે 7.5 ઇંચ નીચું રાખી દઈએ, અને આપણે ખુલ્લું જે બાજુથી રાખવું હોય એકાદ હૂંક માટે એ બાજુ ઉપરથી આમ ચાલુ કરવાનું। તો આ બાજુથી આપણે હૂંક રાખી દેશું। આ બાજુ આમાં જ્યારે બનેલું હતું ત્યારે બી એવી જ રીતે હતું, તો આમાં આ બાજુથી ઉપરથી સિલાઈ લગાવી દેશું આવી રીતે। અને અહીંયા આ બીજી બાજુથી આપણે એક્ઝેક્ટ આટલે સુધી સિલાઈ લગાવશું, અને અહીંયા ઉપર એક હૂંક કાંઈ આવી જશે, તો જેથી કરીને ગળામાંથી આસાનીથી સહેલાઈથી આવી જાય એના માટે। હવે આ પાછળનું જે છે વધારાનું એને આપણે કટિંગ કરી દેવાનું છે। તો આ જે આપણે વાળેલું છે એનાથી થોડું વધારે લાંબુ રાખી અને કટિંગ કરી દેશું, અને આને પછી વાળી અને એક સિલાઈ લગાવી દઈએ અહીંયા। આ સિલાઈ લાગી જાય એટલે હવે આ જે વધારાનું છે ત્યાં આપણે સાઈડમાં પણ એક સિલાઈ લગાવવાની છે, તો એ એકદમ મજબૂત અને ફિનિશિંગ વાળું બંને થઈ જશે। તો અહીંયા તો ઘણી બધી સિલાઈ છે જ, બાકી જો ના હોય તો તમારી જે બાજુની બીજી સિલાઈ હોય ત્યાં બીજી સિલાઈ રાખી અને લગાવી દેવાની, અથવા તો અંદરથી લગાવવાની। પછી જો આમાં ઉપરથી ના સિલાઈ હોય ને તો આ આપણું આગળનું ગળું પણ રેડી થઈ ગયું। આ મેન તો ગળામાંથી આવી જાય એટલા માટે જ એક હૂંકાય છે અહીંયા, બાકી તો અહીંયાથી પેક કરી દઈએ તો પણ ચાલે। આ પહેર્યા પછી થોડું આમ ખુલ્લું થશે આવી રીતે। તો આ બની જાય એના પછી હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે। આ પાછળનો ભાગ અને આગળનો ભાગ બંને ભેગા રાખીને શોલ્ડર જોઈન્ટ કરી અને પછી આપણે સ્લીવ્સ લગાવી દેવાની છે। તો સૌથી પહેલા શોલ્ડરમાં સિલાઈ લગાવી દઈએ। આને આવી રીતે ગળાને રાખીને જેથી કરીને આ અહીંયાથી કવર થઈ જાય થોડું, અને આમાં પણ આ બરાબર રાખી અને ગળું આમ વાળી દેવાનું પાછળનું। અને આમાં હવે ડબલ સિલાઈ લગાવી દેવાની અને પછી અહીંયા ઇન્ટરલોક કરી લેવાનું। હવે આપણે આ જે ગળું બનાવેલું છે પાછળનું એમાં પણ કાં તો હાથ સિલાઈ અથવા કાં તો પાકી સિલાઈ કરવાની છે। આ રેડીમેડ જ છે, તો આમાં આપણે પાકી સિલાઈ જ હતી આમ પણ, તો પાકી સિલાઈ હું તો આમ પણ લગાવું છું। તો આપણે અહીંયા પાકી સિલાઈ લગાવી દઈએ ગળામાં આખામાં। હવે આમાં આગળનો ભાગ છે, તો આગળના ભાગથી આપણે બાંય લગાવવાની ચાલુ કરી દઈએ। તો બાંયમાં આપણે આ બાંય આગળના ભાગથી ચાલુ થશે। આ રહ્યો આગળનો ભાગ આપણે આમાં કટિંગ કરેલો જ છે। એક વખત માપીને જોઈ લઈએ કે બરાબર આવે છે કે ઓછા વધુ થાય છે, તો એ પ્રમાણે આપણે જરૂર લાગે તો લૂઝ ટાઈટ કરી દેશું બાંયને। તો બરાબર જ છે, થોડી ઉલટાની લાંબી જ લાગી, તો અહીંયાથી આપણે લગાવી દઈએ બાંયને। આટલું થઈ જાય એટલે હવે આપણે સાઈડથી ફિટિંગ કરવાનું છે આને। તો સાઈડ ફિટિંગમાં સૌથી પહેલા સ્લીવ્સથી ચાલુ કરીએ આપણે। તો સ્લીવ્સમાં આપણે 9 ઇંચની મોરી છે, તો અહીંયાથી 4.5 ઇંચ કરી દેવાનું, 9 ના અડધા। તો 4.5 પર માર્કિંગ કરી અને એક સિલાઈ લગાવી દેવાની, અને ઉપર પણ આપણે 1.5 ઇંચનું માર્જિન છે, તો 1.5 ઇંચની દૂર એક સિલાઈ આખી જવા દેવાની ઉપર સુધી, અને અહીંયાથી બરાબર રાખી અને આપણું જે અહીંયા છાતી પર તો માર્કિંગ હોય જ છે, તો ત્યાં સુધી જવા દેવાનું।
અને છાતીથી નીચે સુધી તો માર્કિંગ ટુ માર્કિંગ જ સિલાઈ કરવાની છે, પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે સાઈડ કટમાં બંને સાઈડ કટ બરાબર આવવા જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે. તો કમર સુધી તો વાંધો નહીં. હવે કવરની નીચે જઈએ ત્યારે આપણે આ જે બંને સાઈડ કટ છે એને એકની ઉપર એક આમ રાખવાના, આવી રીતે, અને પછી જ સિલાઈ કરવાની. તો આમ જોઈ લેવાનું કે ત્યાં બરાબર આવે છે કઈ જગ્યાએ. તો અહીંયા સાઈડ કટ આપણા એક્ઝેક્ટ આવે છે, તો ત્યાં સુધી આ સિલાઈ આપણી લગાવી દેવાની, આવી રીતે. પછી આને હવે આપણે 2-3 સિલાઈ લગાવવાની છે. તો લૂઝ કરવા માટેની જે સિલાઈ લગાવવી હોય એવી ટોટલ 2 સિલાઈ આમ બાજુમાં લગાવી દેવાની, નીચેથી મિક્સ કરી દેવાની, ઉપરથી અલગ કરી દેવાની આમ. પછી બીજી બાજુ પણ સેમ એવી જ રીતે સિલાઈ લગાવવાની છે. અહીંયાથી કટ બરાબર રાખી અને આ કટના માર્કિંગ અહીંયા બરાબર આવવા જોઈએ, અને અહીંયાથી કટનું જે મેન આગળનું કપડું છે એ બંને બરાબર આવવું જોઈએ એ રાખી, અને અહીંયાથી પહેલી સાઈડ આપણે જેમ ફિટિંગ કરેલું છે એમ આમાં પણ ફિટિંગ કરી દેવાનું. હવે ખાલી આમાં આપણે સાઈડ કટ અને નીચેનું વાળવાનું બાકી છે. તો સૌથી પહેલાં નીચેથી વાળી દઈએ અસ્તરને. તો નીચેથી થોડું આવી રીતે વાળી અને એક સિલાઈ બંને બાજુ લગાવી લેવાની, આગળ અને પાછળના ભાગમાં. આ નીચેના ભાગ વળી જાય એટલે હવે આપણે સાઈડ કટ વાળવાના છે. તો સાઈડ કટ વાળતા પહેલાં એક વખત બતાવી દઉં. આ ઉલટી સાઈડ છે અને આ સીધી સાઈડ છે. તો આપણે આ જે કટ હતા ત્યાં કટ ટુ કટ જ આવ્યા છે, અને આ જરાક ઉપર આવેલું છે. તો આપણે આને પછી ઉપરથી જ્યારે સિલાઈ લગાવશું ત્યારે કરી લેશું કવર. અને આ બાજુ પણ એવી જ રીતે છે. આ સાઈડ કટ આપણા અહીંયા જ છે, અને ઉપરના ભાગ થોડા ઉપરથી અલગ થઈ ગયેલા છે. તો એને આપણે સાઈડ કટ વાળ્યા પછી આને મિક્સ કરી લેશું. જો અહીંયા સુધી આવેલા હોય તો પણ ચાલશે, કંઈ વાંધો નહીં. તો હવે આપણે સાઈડ કટ કઈ રીતે વાળવાના છે કે ખાલી અસ્તરમાં જ વાળવાના છે. તો આપણે પહેલેથી જ પ્રેસ કરેલી છે એ તો વળેલું જ છે. એના પછી ખાલી જે એક્સ્ટ્રા કપડું છે એને અંદર જવા દેવાનું, બીજું બધું આવી રીતે. અહીંયા થોડા પોળા રહેશે કટ તો પણ ચાલશે, કેમ કે કપડું અંદર હોય તો વાંધો નહીં, કેમ કે બહારથી તો જે વળેલા છે એટલા જ દેખાશે. તો અહીંયાથી થોડા પોળા વળે તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એના પછી હવે કટમાં કઈ રીતે સિલાઈ લગાવવાની એ જોઈ લઈએ. તો આ જે વધારાનું દોરા કે કંઈ નીકળે છે એને કાપી નાખીએ. હવે ઉપરથી આપણે આને બરાબર રાખીને જોવાનું કે અહીંયાથી બરાબર છે. તો અહીંયાથી આમ માપતું જવાનું નીચે સુધી. તો આ નીચે અહીંયા બરાબર આવે છે, તો નીચેથી સિલાઈ લગાવવાની ચાલુ કરવાની. આમાં પણ અહીંયા કિનારીમાં સિલાઈ લગાવવાની, અને અસ્તરમાં પણ સિલાઈ આવવી જોઈએ એવી રીતે લગાવવાની, આવી રીતે. હવે આમાં ઉપરથી આટલું ખુલ્લું છે તો ત્યાં સુધી આપણે સિલાઈ જવા દીધી છે. તો આમાં બીજી બાજુ પણ આવી જ રીતે આ જે અલગ છે એને આ બરાબર રાખી દેવાનું આની સાથે, અને અહીંયા ઉપરથી સિલાઈ લગાવવાની આવી રીતે, અને પછી નીચે સુધી જવા દેવાની સિલાઈને. તો આ એક સાઈડ થઈ ગયું. હવે બીજી સાઈડ પણ સેમ એવી જ રીતે સિલાઈ લગાવી લેવાની, આ સાઈડ પણ. તો આ બીજી સાઈડ પણ આપણી કિનારીની સિલાઈ લાગી ગઈ. એક વખત જોઈ લેવાનું કે બધેથી અસ્તર આવી ગયેલું છે ને, સિલાઈમાં આવી ગયેલું હોય તો વાંધો નહીં, ના આવેલું હોય તો ફરીથી ત્યાં એક સિલાઈ લગાવવાની. એના પછી જો જરૂર લાગે કે ભાઈ અમુક જગ્યાએ છૂટી ગયેલું છે, નથી આવતું બરાબર, તો આ જે બીજી બાજુમાં સિલાઈ છે વાળેલી, ત્યાં પણ એક આપણે ડબલ સિલાઈ કરવી હોય તો પણ કરી શકાય, પણ આમાં જરૂરિયાત નથી લાગતી. એટલે હવે આ ડ્રેસ આમ તો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આમાં એક હૂક લગાવવાનું છે અહીંયા, અને પ્રેસ લગાવવાની છે. તો ખાલી પ્રેસ લગાવી અને જોઈ લઈએ આપણે. તો આપણો આ રેડીમેડ ડ્રેસમાંથી કસ્ટમર નામ આપનો અસ્તર નાખીને ડ્રેસ રેડી છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે જે જોઈન્ટ લગાવેલો એ આટલો જ દેખાય છે, અને આ સાઈડ તો બિલકુલ જ ઓછો દેખાય છે. તો આ સાઈડમાં આવી જશે એટલે દુપટ્ટામાં અથવા એટલો કંઈ ખાસ દેખાશે નહીં. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો. સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.